હેલો મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી ગોસ એલિમિનેશન મેથડની. બરોબર, કે જે આપણે ઇક્વેશન સોલ્વ કરવા માટે યુઝ કરીએ છીએ. હવે એ મેથડની અંદર આપણે શું વાત કરીએ કે આપણને કોઈ ઇક્વેશન આપેલા હોય. હવે ઇક્વેશન જે આપેલા છે તેમાં એક્સ વાય અને ઝેડનો જે કોફિશિયન્ટ છે એનો મેટ્રિક્સ લઈએ, અને સાથે સાથે કે જે કોન્સ્ટન્ટ ટર્મ આપેલી છે જમણી બાજુ એથી બનતા આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ લઈએ. ત્યારબાદ શું કરવાનું, તો કે એ જે મેટ્રિક્સ આર્ગ્યુમેન્ટેડ બને છે એને આપણે અપર ટ્રાયંગ્યુલરમાં ફેરવશું. મતલબ કે મેઇન ડાયોગોનલ, પ્રિન્સિપલ ડાયોગોનલ છે એની નીચેના બધા જ એલિમેન્ટ 0 થઈ જશે, જ્યારે એની ઉપરના એલિમેન્ટ જે છે એ નોન ઝીરો રહેશે. મે બી પોસિબલ છે કે એમાં પણ 0 થઈ જાય. પછી શું કરશું, તો કે આપણે બેક સબસ્ટિટ્યૂટ કરશું. મતલબ કે નીચેથી જે થર્ડ રો છે એનો થર્ડ એલિમેન્ટથી ચાલુ કરશું કે જે ઝેડનો કોફિશિયન્ટ હશે. બરોબર છે. પછી એને ઉપર આપણને એક્સ વાય અને ઝેડનું ઇક્વેશન મળશે, અને જ્યારે સૌથી પહેલું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડના ફોર્મમાં કોઈ ઇક્વેશન મળશે. હવે આજે આપણે વાત કરવી છે ગોસ જોર્ડન મેથડની. આ મેથડ શું છે? This method is a modified form of a Gauss elimination method. મતલબ કે આપણે જે ગોસ એલિમિનેશન મેથડ કરી છે એનામાં જ થોડો સુધારો વધારો કરીને આ મેથડ વિકસાવવામાં આવી છે. In this method, the coefficient matrix of AX equal to B is reduced to a diagonal matrix or unit matrix by taking all the element. એટલે શું કે આ મેથડની અંદર શું થશે કે આપણો જે કોફિશિયન્ટ મેટ્રિક્સ છે કયો હતો કે એ ઓફ એએક્સ બીમાં જે એ છે આપણો કોફિશિયન્ટ મેટ્રિક્સ એને રિડ્યુસ કરશું. મતલબ કે ઘટાડશું. ક્યાં સુધી? તો કે ડાયાગોનલ મેટ્રિક્સ સુધી. ડાયાગોનલ મેટ્રિક્સ સુધી મતલબ કે A11, A22 અને A33 એલિમેન્ટ હશે. જેમ કે આ આપણો શ્રેણી મેટ્રિક્સ છે, તો એમાં અહીંયા કોઈ એલિમેન્ટ હશે, જ્યારે અહીંયા 0 થઈ જશે. પછી અહીંયા 0 હશે, અહીંયા હશે, અને અહીંયા 0 થઈ જશે. જ્યારે અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા પણ 0. બરોબર છે. આવી રીતના આ જે મળે છે એને આપણે રિડ્યુસ કર્યો છે. શેમાંથી? તો કે આપણો જે એ છે એમાંથી. અથવા તો એને યુનિટ મેટ્રિક્સ બનાવશું. યુનિટ મેટ્રિક્સ મતલબ કે 1 0 0 0 1 0 0 0 1. તમે બેમાંથી કોઈ પણ કરી શકો. કાં તો અહીંયા 1ની જે બદલે કોઈ કિંમત રાખી શકો છો, અથવા તો અહીંયા 1 રાખી શકો છો. પણ આપણે મોસ્ટલી એક્ઝામ્પલમાં શું કરશું, તો કે એને યુનિટ મેટ્રિક્સમાં જ ફેરવશું. મતલબ કે આપણે એને 1 1 1 0 1 0 0 0 1 0 0 0 1 માં ફેરવશું. By taking all the elements above and below to the principal diagonal of A as 0. અહીંયા આપણે જોયું કે 1 છે, તો અહીંયા 1 અને અહીંયા 1 આ આપણો પ્રિન્સિપલ ડાયાગોનલ થઈ ગયો. તો બાકી શું થયું કે બીજા જે એલિમેન્ટ છે કે 1 0 0, અહીંયા 0, અહીંયા 0 અને 0 અને 0, આ બધા કેવા થઈ ગયા? તો કે 0. તો કે in this method the coefficient matrix of AX equal to B is reduced to a diagonal matrix or unit matrix by taking all the elements above and below to the principal diagonal of A as a non-zero. The laboring of back substitution is saved here. મતલબ કે આપણે જે ઇક્વેશન સોલ્વ કરવા પડતા હતા ફરીથી બેક સબસ્ટિટ્યુશન કરીને, જેમ કે ફર્સ્ટ ઝેડની કિંમત ફાઇન્ડ કરતા હતા, પછી વાય અને ઝેડ ઇક્વેશન પરથી વાયની કિંમત ફાઇન્ડ કરતા હતા, અને પછી એક્સ વાય અને ઝેડના ઇક્વેશન પરથી એક્સની કિંમત ફાઇન્ડ કરતા હતા. હવે તો અહીંયા એ વસ્તુ નહીં રહે. અહીંયા આપણને સીધી જ કિંમત મળશે. કોની? તો કે એક્સ વાય અને ઝેડની. કેમ કે આપણને જે આપણો મેટ્રિક્સ આપેલો છે કોફિશિયન્ટ મેટ્રિક્સ એને શેમાં ફેરવી દીધો છે? ડાયાગોનલ મેટ્રિક્સ
ઓર યુનિટ મેટ્રિક્સમાં, બરોબર છે. પણ તોય તે શું થશે કે જ્યારે આપણે ડાયગોનલ મેટ્રિક્સમાં ફેરવવા જશું તો એની જે ગણતરી છે એ થોડીક વધી જશે. એટલે આમ જોવો તો અંતે બે વસ્તુ સેમ જ પડશે, તમે ગોસ એલિમિનેશનથી કરો કે ગોસ જોર્ડનથી કરો. બસ ફેર એટલો પડે છે કે ગોસ એલિમિનેશનમાં આપણે ઇક્વેશન સોલ્વ કરવા પડે છે, જ્યારે ગોસ જોર્ડનમાં આપણને સીધી જ કિંમત મળે છે. બરોબર છે. અહીંયા સુધી તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. ફરીથી એકવાર સમજાવી દઉં કે ગોસ જોર્ડન મેથડમાં શું છે, તો કે ધીસ મેથડ ઇઝ અ મોડિફાઈડ ફોર્મ ઓફ ગોસ એલિમિનેશન મેથડ. મતલબ કે આ જે મેથડ છે એ ગોસ એલિમિનેશન મેથડમાં સુધારા વધારા કરીને આગળ વિકસાવવામાં આવેલી છે. ઇન ધીસ મેથડ the coefficient matrix of ax equal to b is reduced to a diagonal matrix or unit matrix. મતલબ કે આપણને આમાં જે a મળે છે અને આપણે આર્ગ્યુમેન્ટેડ લેશું a બાય બી, એને શેમાં ચેન્જ કરશું તો કે ડાયગોનલ મેટ્રિક્સ ઓર તો કે યુનિટ મેટ્રિક્સમાં ચેન્જ કરશું બાય ટેકિંગ ઓલ ધી એલિમેન્ટ્સ અબોવ એન્ડ બિલો ટુ ધ પ્રિન્સિપલ ડાયગોનલ ઓફ એ એઝ 0. મતલબ કે આપણે આઈધર એ 0 0 0 બી 0 0 0 સીના ફોર્મમાં લાવશું મેટ્રિક્સ, અથવા તો 1 0 0 0 1 0 અને 0 0 1ના ફોર્મમાં લાવશું. બરોબર છે. એનાથી શું થશે તો કે આપણું જે બેક સબસ્ટિટ્યુશન છે એનું કામકાજ નીકળી જશે. મતલબ કે આપણે સોલ્વ નહીં કરવા પડે ઇક્વેશન. જેમ કે કદાચ આવ્યું હોય તો કે આપણી પાસે શું હતું, b2 ડેશ y પ્લસ c2 ડેશ z ઇક્વલ ટુ d2 ડેશ હતું, તો આ ઇક્વેશન સોલ્વ નહીં કરવા પડે. હવે આપણને શું મળશે, ઇક્વેશન પરથી સીધું આપણને z મળશે મેટ્રિક્સ પરથી, પછી y મળશે અને x મળી જશે. બરોબર છે. તો ચાલો હવે એનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો આપણને કીધું કે સોલ્વ ધ ઇક્વેશન્સ 10x plus y plus z equal to 12, 2x plus 10y plus z equal to 13 and x plus y plus 5z equal to 7 by using Gauss-Jordan method. આપણે ગોસ જોર્ડન મેથડનો યુઝ કરીને આપેલા ઇક્વેશન સોલ્વ કરવાના છે. મતલબ કે આપણે એક્સ વાય અને ઝેડની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. બરોબર છે. તો હવે અહીંયા શું થશે, ધ ગિવન સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ 10x plus y plus z equal to 12, 2x plus 10y plus z equal to 13, x plus y plus 5z equal to 7, which is equivalent to matrix form ax plus b. તો કે હવે અહીંયા શું બને, તો કે એ શું બનશે, તો કે એક્સનો જે કોફિશિયન્ટ છે, તો પહેલાં ફર્સ્ટ કોલમમાં એ લખો એક્સના કોફિશિયન્ટ. તો જુઓ, ફર્સ્ટ ઇક્વેશનમાં એક્સનો કોફિશિયન્ટ 10, બીજામાં છે 2 અને થર્ડમાં છે 1. તો આપણે ફર્સ્ટ કોલમમાં લખી નાખ્યો 10 1 અને 10 2 અને 1. હવે સેકન્ડ કોલમ માટે શું કરશું, તો કે વાયનો કોફિશિયન્ટ લખો, તો કે 1 આ 10 અને 1, તો આવી ગયો 1 10 અને 1. તો આપણો આ સેકન્ડ કોલમ થઈ ગઈ. થર્ડ કોલમ માટે શું કરશું, તો કે ઝેડનો કોફિશિયન્ટ લખશું. તો કે ઝેડનો કોફિશિયન્ટ શું છે, તો કે 1 1 5 1 1 5. ક્લિયર છે. હવે એક્સ તો એનો એ જ રહેશે સેમ. તો કે શું રહેશે, એક્સ આપણી પાસે એક્સ વાય અને ઝેડ. તેમજ બી શું મળશે, તો બી મળશે 12 13 અને 7. મેટ્રિક્સ ફોર્મમાં લખો 12 13 અને 7, જેની સિંગલ કોલમ છે એના એલિમેન્ટ છે 12 13 અને 7. હવે ધ આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ એટલે કે એ બાય બી. તો શું થશે, તો કે 10 1 1 2 10 1
115 ઓબ્લિક 12 13 7 બરોબર છે. એ બાય બી ને આ કહેવાય આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ. અને કઈ રીતના મળે તો કે 10 જે એ છે એ આખો મેટ્રિક્સ લખો, ઓબ્લિક કરો અને એની બાજુમાં બીના જે એલિમેન્ટ છે, બીના મતલબ કે આ 12 13 7 છે એ પણ એની સાથે લખો ઓબ્લિક કરીને, ત્યારે જે આપણને મેટ્રિક્સ મળે એને આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ કહેવાય છે. હવે આને આપણે જે ફર્સ્ટ કોલમ છે આપણી, હવે આપણે ત્યાં યુનિટ એલિમેન્ટ લાવો છે, મતલબ કે આપણને જે અહીંયા 10 દેખાય છે 10, ત્યાં આપણે 1 લાવવો છે. તો આપણે શું કરશું કે આ જે ફર્સ્ટ રો છે એને 10 વડે ડિવાઈડ કરશું. બરોબર છે, 10 વડે ભાંગી નાખશું. 10 વડે ભાંગી નાખશું તો આપણને શું મળશે? 1 આવી ગયો. 10/10 1, 1/10 એટલે 1/10 અને 1/10 = 1/10. ક્લિયર છે. અને આ બાજુ 12 હતા તો 12 ને 10 વડે ભાંગતા શું આવે તો કે 12/10. બરોબર છે, 12/10. ત્યાં સુધી ક્લિયર થઈ ગયું. હવે આપણી પાસે શું છે તો કે અહીંયા છે 2 છે, અહીંયા 1 છે. હવે આપણે અહીંયા 2 ના બદલે 0 લાવવો છે, 1 ના બદલે 0 લાવવો છે. તો આપણે શું કરશું તો જે ફર્સ્ટ રો છે એને 2 વડે મલ્ટીપ્લાઇડ કરીને બીજી રોમાંથી બાદ કરશું. મતલબ કે R2 માં શું પ્રોસેસ કરશું તો કે R2 - 2R1. હવે એવું કરવાથી શું થશે તો કે 1 × 2 2, 2 - 2 = 0, એટલે આ 2 - 2 = અહીંયા 0 આવી ગયા. હવે 1/10 છે, 2 વડે મલ્ટીપ્લાઇડ કરો એટલે 1/5. હવે 10 - 1/5 = 49/5. એટલે અહીંયા 49/5 આવી ગયા. હવે થર્ડ એલિમેન્ટ તો કે 1/10 મલ્ટીપ્લાઇડ બાય 2 એટલે 1/5. તો 1 - 1/5 = 4/5. બરોબર છે, એટલે અહીંયા આપણી પાસે 0 0 મળી ગયા. હવે શું કરશું, અહીંયા જે 49/5 છે મતલબ કે 49/5, ત્યાં આપણે 1 લાવશું. 1 લાવવા માટે શું કરવું પડે તો કે આપણે સેકન્ડ રોને 5/49 એટલે કે 5/49 વડે ભાંગવા પડે. તો આપણે એને 5/49 વડે ભાંગીએ કોને તો કે બીજી રોને, તો આપણને શું મળશે તો કે જે 49/5 છે એને 5 × 49 ભાંગ્યા 49 વડે ભાંગો તો શું થશે? 1 આવી ગયો. હવે અહીંયા આપણી અગર 4/5 છે, અહીંયા 4/5 છે, તો એને 5/49 ભાંગો તો શું થશે? 4/5 ગુણ્યા 5/49 = 5/5. ક્લિયર, એટલે કે 4/49. તો આપણો અહીંયા સેકન્ડ એલિમેન્ટ આવી ગયો 4/49. હવે આગળ વાત કરીએ કે આ જે 9/10 છે ત્યાં આપણે 0 લાવવો છે. શું કરવું પડશે તો કે આ જે 1 છે સેકન્ડ રો, હવે બે વસ્તુ થઈ શકે, કાં તો હું ફર્સ્ટ રોને રિલેટેડ કંઈક કરીને થર્ડ રોમાંથી બાદ કરું, અથવા તો આ સેકન્ડ રોને રિલેટેડ એડિશન મલ્ટિપ્લિકેશન કરીને થર્ડ રોમાંથી બાદ કરું. પણ થશે એવું કે જ્યારે હું ફર્સ્ટ રોને કંઈક મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરીશ અથવા સબસ્ટ્રેક્ટ કરીશ તો આ મારું જે 0 છે એ બદલાઈ જશે. 0ના બદલે શું આવશે? 0ના બદલે શું આવી જશે? ત્યાં કોઈ પણ કિંમત આવી જશે. હવે જો એના બદલે એવું કરું કે આપણી પાસે જે અહીંયા 1 છે એને હું 9/10 વડે મલ્ટીપ્લાઇડ કરી દઉં, 9/10 વડે મલ્ટીપ્લાય કરી દઉં તો શું થશે? અને આમાંથી સબસ્ટ્રેક્ટ કરી દઈશ તો શું થશે તો કે 9/10 - 9/10 એટલે 0 આવી જશે. બરોબર છે, તો આપણે એવું કર્યું કે 1 × 9/10 એટલે 9/10, 9/10 - 9/10 એટલે કે 0. મતલબ શું કર્યું કે R3 જે છે આપણી, મતલબ કે ત્રીજી રો છે, એમાં એવી પ્રોસેસ કરી કે R3 - 9/10 × R2.
R2 ને 9/10 વડે મલ્ટીપ્લાઇડ કર્યા અને એને R3 માંથી બાદ કર્યા. હવે અહીંયા સેકન્ડ એલિમેન્ટ છે તો શું છે તો કે 4/49, તો 4/49 ગુણ્યા 9/10 આવ્યું છે. હવે શું કરવું પડશે તો કે 49/10 માઇનસ આ 4/49 એટલે કે આ 36/490. બરોબર છે. તો એના બરાબર શું આવે તો કે 473/98 આવી ગયો. ક્લિયર છે અહીંયા સુધી? સેકન્ડ રો ને 9/10 વડે મલ્ટીપ્લાઇડ કર્યા અને થર્ડ રોમાં સબસ્ટ્રેક્ટ કરો 9/10 વડેથી, તો શું થશે તો કે 0 આવી ગયો. અહીંયા તો 0, અહીંયા 0 હતો જ, અહીંયા 0 આવી ગયો અને અહીંયા આવશે 473/98. હવે સાથે સાથે શું કરશું કે આપણે જે ફર્સ્ટ રો છે, ફર્સ્ટ રો એમાં આ એલિમેન્ટ 0 લાવવાનો છે. તો આપણે શું કરશું કે આ જે સેકન્ડ રો છે એને 1/10 વડે મલ્ટીપ્લાઇડ કરશું અને એને ફર્સ્ટ રોમાંથી સબસ્ટ્રેક્ટ કરશું. જુઓ કઈ રીતના પ્રોસેસ કરી તો કે R1માં શું કર્યું તો કે R1 માઇનસ 1/10 R2. એવું કરતાં આપણને શું મળશે તો કે 1/10 કેન્સલ થઈ જશે. હવે આ 0 ને 1/10 વડે હું મલ્ટીપ્લાય કરું તો શું આવે 0, 1 માંથી 0 જાય તો 0. બરોબર છે. હવે અહીંયા છે 4/49, 4/49 ને 1/10 વડે મલ્ટીપ્લાય કરું તો આવે 4/490. હવે 9/98 1/10 માઇનસ 4/490 તો શું થશે? આને 49 વડે મલ્ટીપ્લાય કરો તો શું આવશે? ઉપર આવશે 45/490. હવે 45/490 ઇક્વલ ટુ બંને ઉપર નીચે 5 વડે ભાંગો તો શું આવશે? ઉપર આવી જશે 9, નીચે આવી જશે 98. બરોબર છે. તો આપણને અહીંયા એલિમેન્ટ મળી ગયો 9/98. આપણી પાસે શું વધ્યું તો કે ફર્સ્ટ રોમાં 0 થઈ ગયો, આ 0 થઈ ગયો, આ 0 થઈ ગયો. હવે શું કરવાનું છે? આને આપણે 1 લાવવાનો છે. થર્ડ કોલમ જે છે એનો થર્ડ એલિમેન્ટ, થર્ડ રો થર્ડ એલિમેન્ટ 1 લાવવાનો છે. હવે આપણે જે પ્રોસેસ અહીંયા કરી છે આ બાજુ, એ બધી જ પ્રોસેસ સાથે સાથે આપણે અહીંયા પણ કરતા રહીશું. મતલબ કે જો અહીંયા ફર્સ્ટ હતું તો ફર્સ્ટ વાર આપણે શું હતું તો કે ફર્સ્ટ રોને 10 વડે ડિવાઈડ કર્યા હતા. અહીંયા જુઓ R1 ને શું કર્યું તો કે 1/10 R1, તો 12 ને પણ 10 વડે ભાંગ્યા. પછી તો કે શું કર્યું R2માં શું કર્યું કે -2 R1 કર્યા, તો આને 2 વડે ગુણીને આમાંથી બાદ પણ કર્યા. પછી શું કર્યું તો કે R3માં શું કર્યું તો કે R3 માઇનસ R1 મતલબ કે 7 - 12/10 પણ કર્યા. બરોબર છે. તો આગળ વધતા વધતા હવે ક્યાં પહોંચ્યા તો આપણને એક મેટ્રિક્સ નવો મળ્યો એવો જેના એલિમેન્ટ છે 1 0 0 1 0 9/98, 0 1 4/49 અને 0 0 473/98. હવે આપણે શું કરવાનું છે? 473/98 છે એને 1 લાવવાનો છે. હવે એને 1 લાવવા માટે આપણે શું કરશું તો કે 473/98 છે તો એને મલ્ટીપ્લાય કરશું 98/473 વડે. બરોબર છે. તો એવું કરવાથી શું થશે કે આપણે R3 ને શેના વડે ભાંગીએ છીએ? 473/98. બરોબર છે. તો અહીંયા જો R3 ડિવાઈડ બાય 473/98 છે આપણી પાસે. અથવા તો એને શું કરો કહી શકીએ કે R3 જે છે રો 3 એને શું કર્યું તો કે 98/473 વડે મલ્ટીપ્લાય કર્યા. હવે એવું કરીએ છીએ આપણે ત્યારે શું આપણને અહીંયા 1 મળી જશે, અહીંયા 1 મળી જશે.
હવેનું કામ આપણું શું રહ્યું? એક તો કે આ જે 4/49 છે ત્યાં 0 લાવવા અને 9/98 છે ત્યાં 0 લાવવા. હવે એવું કરવા માટે શું કરશું? આ 1 છે 1 એને 4/49 વડે મલ્ટીપ્લાય કરીએ અને R2 માંથી સબસ્ટ્રેક્ટ કરીએ. 1 ને 4/49 વડે મલ્ટીપ્લાય કરીએ અને R2 માંથી સબસ્ટ્રેક્ટ કરીએ તો આપણને શું મળ્યું? તો કે અહીંયા 4/49 માઇનસ 4/49 ઇક્વલ ટુ 0 આવી ગયા. હવે ફર્સ્ટ રો ની વાત કરીએ. 9/98 છે તો એને શું કરવું પડશે આપણે? તો કે અહીંયા 1 છે તો 1 ને 9/98 વડે મલ્ટીપ્લાય કરો અને આમાંથી સબસ્ટ્રેક્ટ કરો તો આપણને શું મળી ગયા? 0. મતલબ કે આપણો આર્ગ્યુમેન્ટિક મેટ્રિક્સ હતો એ શેમાં આવી ગયો? 1 0 0 0 1 0 0 0 1. હવે આને 1 વડે 1 છે ત્યાં સેકન્ડ રો માટે આપણે એને 4/49 વડે મલ્ટીપ્લાય કર્યા અને સેકન્ડ રો માંથી સબસ્ટ્રેક્ટ કર્યા તો આપણને અહીંયા શું મળશે? તો કે 43/49 માઇનસ 4/49 ઇક્વલ ટુ 49/49 ઇક્વલ ટુ 1. બરોબર છે. તો આના બરાબર આપણને પછી અહીંયા 1 મળી ગયા છે. હવે આગળ શું કર્યું? થર્ડ રો ને 9/98 વડે મલ્ટીપ્લાય કર્યા છે અને ફર્સ્ટ રો માંથી સબસ્ટ્રેક્ટ કર્યા. મતલબ કે આપણે અહીંયા શું કરવું પડશે? તો કે 107 107/98 ઓછા 9/98 ઇક્વલ ટુ 98/98 ઇક્વલ ટુ 1. તો આપણો નવો જે મેટ્રિક્સ મળી ગયો શું મળ્યો? તો કે 1 0 0 0 1 0 0 0 1 ઓબ્લિક 1 1 1. હવે સરખાવી દો. આ જે છે આ 1 જે છે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 1 તો ઈ કોનો કોફિશિયન્ટ છે? તો કે x નો કોફિશિયન્ટ છે. તો સામે આપણને અહીંયા શું મળે છે? 1. તો x ઇક્વલ ટુ થશે 1. હકીકતમાં આવું જ્યારે મળ્યું આપણને ત્યારે આના પરથી આપણને સમીકરણ મળશે. કેવું સમીકરણ મળશે? તો કે x પ્લસ 0 ઇન્ટુ વાય પ્લસ 0 ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ 1. આને સોલ્વ કરીએ. આ તો 0 થઈ જવાનું, આ પણ 0 થઈ જવાનું. તો શું મળશે? તો કે x ઇક્વલ ટુ 1 મળશે. તેવી જ રીતે આ જે સેકન્ડ ઇક્વેશન છે સેકન્ડ રો એના પરથી શું મળશે? તો કે 0 ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ 0 ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ 1. આવું કરવાથી આ 0 થઈ ગયું, અહીંયા પણ 0 થઈ ગયું, પણ અહીંયા વાય ઇક્વલ ટુ વધશે 1. તેના પરથી મળ્યા વાય ઇક્વલ ટુ 1. અને તેવી રીતે સિમિલરલી થર્ડ રોને સોલ્વ કર્યા ઝેડ ઇક્વલ ટુ 1. તેથી આપેલ જે સમીકરણ ઇક્વેશન છે એને સોલ્વ કરતાં આપણને શું મળે? તો કે એક્સ ઇક્વલ ટુ 1 વાય ઇક્વલ ટુ 1 અને ઝેડ ઇક્વલ ટુ 1 કે આપણા સોલ્યુશન છે. તો આપણે ઇક્વેશનમાં જોઈ લઈએ. એક્સ ઇક્વલ ટુ 1 વાય ઇક્વલ ટુ 1 ઝેડ ઇક્વલ ટુ 1 મૂકતા ફર્સ્ટ ઇક્વેશન છે 10x પ્લસ વાય પ્લસ ઝેડ. તો 10 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 10 પ્લસ વાય એટલે 1 પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1 ઇક્વલ ટુ 12. તો પહેલું ઇક્વેશન સેટિસ્ફાઈ થઈ ગયું. સેકન્ડ ઇક્વેશન 2x પ્લસ 10y પ્લસ ઝેડ. તો 2 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 2 10 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 10 પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1 ઇક્વલ ટુ 13. તો સેકન્ડ થઈ ગયું. થર્ડ માટે x પ્લસ વાય પ્લસ 5z 1 પ્લસ 1 પ્લસ 5z ઇક્વલ ટુ 7 થઈ ગયા. ત્રણ ઇક્વેશન આપણા સોલ્વ થઈ ગયા. મતલબ કે આપણે જે સોલ્યુશન ફાઇન્ડ કર્યું છે એ આપેલ ઇક્વેશનનું સોલ્યુશન છે. તો આપણા માટે અહીં મળશે x ઇક્વલ ટુ 1 વાય ઇક્વલ ટુ 1 અને ઝેડ ઇક્વલ ટુ 1. બરોબર છે. આ એક્ઝામ્પલ બધાને સમજાઈ ગયો છે. તો અહીંયા આપણો પહેલો એક્ઝામ્પલ પૂરો થાય છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ શું છે? તો કે સોલ્વ ધ ઇક્વેશન બાય ગોસ જોર્ડન મેથડ. ઇક્વેશન 2x પ્લસ વાય પ્લસ ઝેડ equal to 12, 3x plus 2y plus 3z equal to 24 and x plus 4y plus 9z equal to 34 છે. બરોબર.
હવે આપણે આગળની જે મેથડ જોઈ છે એ જ રીતે સોલ્વ કરીએ આને. તો શું છે તો કે ધ ગિવન સિસ્ટમ ઓફ ઇક્વેશન ઇઝ 2x પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 12, 3x પ્લસ 2y પ્લસ 3z ઇક્વલ ટુ 24 એન્ડ x પ્લસ 4y પ્લસ 9z ઇક્વલ ટુ 34. હવે વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ મેટ્રિક્સ ફોર્મ ax પ્લસ b વેર એ શું છે તો કે કોફિશિયન્ટ મેટ્રિક્સ કોના એક્સ વાય અને ઝેડના. ફર્સ્ટ કોલમમાં એક્સના કોફિશિયન્ટ, સેકન્ડ કોલમમાં વાયના કોફિશિયન્ટ અને થર્ડ કોલમમાં ઝેડના કોફિશિયન્ટ. તો આપણે મૂકીએ તો કે ફર્સ્ટ કોલમમાં એક્સના કોફિશિયન્ટ માટે શું છે તો કે ફર્સ્ટ ઇક્વેશન 2, તો અહીંયા આપણે રાખીએ 2, 3 તો 3, 1 તો 1, મતલબ કે આપણને પહેલી કોલમ મળી 2, 3, 1. એવી જ રીતે સિમિલરલી સેકન્ડ કોલમ જે છે વાય કોફિશિયન્ટ છે, બરોબર, વાયના. તો શું મળશે તો કે 1, 2 અને 4, 1, 2 અને 4. થર્ડ કોલમ છે તો એ મળશે 1, 3 અને 9, 1, 3 અને 9. હવે એક્સ તો આપણા માટે કમ્પલસરી એક જ રહેશે, એક્સ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ. હવે જે થર્ડ છે બી, તો બી આપણો શું છે તો કે કોન્સ્ટન્ટ ટર્મ, જે આપણે રાઈટ સાઈડ છે ઇક્વેશન્સની રાઈટ સાઈડ કોન્સ્ટન્ટ ટર્મ છે એનથી બનતો મેટ્રિક્સ છે, મતલબ કે 12, 24, 34, 12, 24, 34, બરોબર. તો આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ એટલે કે એ બાય બી, બરોબર છે. તો એ બાય બી આપણો શું મળે છે તો કે એ પહેલા મૂકો તો શું મળે 2, 1, 1, 3, 2, 3, 1, 4, 9, અને એને ઓબ્લિક કરીને શું મળશે 12, 24, 34, બરોબર છે. હવે આપણને અહીંયા શું કરવું પડશે તો કે 2 છે એના બદલે 1 લાવવા પડશે, બરોબર છે. 2 ના બદલે 1 લાવશું, અહીંયા પણ પછી 1 લાવશું, અહીંયા પણ 1 લાવશું, અને બાકીના બધા જ એલિમેન્ટ આપણે 0 લાવશું. અને એ જ સેમ પ્રોસેસ અહીંયા થશે આ કોલમમાં. હવે અહીંયા 2 આપેલા છે, 2 છે આપણી પાસે, એને 1 લાવવા હોય તો કે ફર્સ્ટ રોને ડિવાઈડ કરો કોના દ્વારા તો કે 1/2. તો કે R1માં શું પ્રોસેસ કરશું તો કે 1/2 R1 છે, બરોબર. તો શું થયું 2/2 એટલે 1, 1/2 એટલે 1/2, 1/2 એટલે 1/2. ક્લિયર છે. હવે શું કરશું, હવે આપણે આ જે 3 સેકન્ડ રો છે અને ત્યાં 3 છે અને થર્ડમાં 1 છે, ત્યાં 0 લાવવાના છે. તો આપણે શું કરશું, ફર્સ્ટ રોને 3 વડે મલ્ટીપ્લાય કરીને સેકન્ડ રોમાંથી સબસ્ટ્રેક્ટ કરશું, મતલબ કે શું કરશું તો કે R2માં પ્રોસેસ કરશું. R2 રોમાં શું પ્રોસેસ કરશું તો કે R2 માઇનસ 3R1. હવે એવું કરતાં આપણને શું મળે તો કે 1 ઇન્ટુ 3, 3 માઇનસ 3 એટલે કે 0, 1/2 ઇન્ટુ 3 એટલે 3/2, 2 માઇનસ 3/2 એટલે 1/2. ત્યારબાદ 1/2 ઇન્ટુ 3 એટલે 3/2, તો 3 ઇન્ટુ 3 માઇનસ 3/2 ઇક્વલ ટુ 3/2. તો આપણને અહીંયા મળી ગયો એલિમેન્ટ 0, 1/2 અને 3/2. સાથે સાથે અહીંયા શું થશે તો કે 12ના બદલે 6 આવી ગયું. હવે શું કર્યું આપણે તો કે ફર્સ્ટ રોને 3 વડે મલ્ટીપ્લાય કર્યું અને સેકન્ડમાંથી સબસ્ટ્રેક્ટ કર્યું. તો આપણને શું મળશે 24 માઇનસ 6 ઇન્ટુ 3 18 ઇક્વલ ટુ 6. એટલે આપણો સેકન્ડ જે રો છે, સેકન્ડ રો આખી કમ્પ્લીટ થઈ ગઈ તો કે 0 આવી ગયો, હા. અહીંયા 1/2, 3/2 અને 6 આવી ગઈ. હવે સાથે સાથે આપણે શું કરવું પડશે તો કે થર્ડ રો જોઈશે, મતલબ કે 1, 4, 9 છે, તો એમાં અહીંયા 1ના બદલે પણ 0 લાવવાના છે. ફર્સ્ટ રોમાં ઓલરેડી પેલો એલિમેન્ટ 1 જ છે, તો આપણે ફર્સ્ટ રો ને થર્ડ રોમાંથી બાદ કરીએ, સબસ્ટ્રેક્ટ કરીએ, મતલબ કે આપણે પ્રોસેસ શું કરીએ તો કે R3માં એવી પ્રોસેસ કરશું કે R3 માઇનસ R1 કરશું, બરોબર છે. તો એવું કરતાં શું મળે તો કે 1 - 1 0, 4 -
4 માઇનસ 1/2 ઇક્વલ ટુ 7/2. તો આપણો સેકન્ડ એલિમેન્ટ આવી ગયો 7/2. હવે 9 માઇનસ 1/2 એટલે કે 17/2, 17/2. તો આપણો ત્રીજો એલિમેન્ટ 17/2 આવી ગયો. હવે અહીંયા છે 34, 34 ઓછા 6 28. હવે આપણું ટ્રાન્સફોર્મ ટૂંકમાં જે મેટ્રિક્સ છે આપણો એ રિડ્યુસ થઈ ગયો. શેમાં? તો કે 1 1/2 1/2 6 0 1/2 3/2 6 0 7/2 17/2 એન્ડ 20 ઇક્વલ 28. હવે આપણે શું કરશું? આ 1/2 ના એક બદલે 1 લાવશું. તો શું કરશું? 1/2 છે તો એને 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ. 2 વડે મલ્ટીપ્લાય કરી દીધા તો શું થયું? તો કે 1/2 ઇન્ટુ 2 1, 3/2 ઇન્ટુ 2 3 આવી ગયા. રેડી. હવે આગળ આપણે શું કરવાનું છે? આ 1/2 છે ત્યાં 0 લાવશું, આ 7/2 છે ત્યાં 0 લાવશું. પણ જો હું આ ફર્સ્ટ રોને મલ્ટીપ્લાય કરીને આમાંથી સબસ્ટ્રેક્ટ કરીશ તો મારો 0 છે એ બદલાઈ જશે. 0ના બદલે કોઈ કિંમત આવી જશે. તો આપણે એવું નહીં કરીએ. આપણે શું કરશું? તો કે સેકન્ડ રો જે છે ત્યાં 1 આવેલા છે ઓલરેડી, તો એને 1/2 વડે મલ્ટીપ્લાય કરશું અને ફર્સ્ટ રોમાંથી સબસ્ટ્રેક્ટ કરશું. R2 ને 1/2 વડે મલ્ટીપ્લાય કરશું અને R1માંથી સબસ્ટ્રેક્ટ કરશું. તો શું મળશે? તો કે 1/2 માઇનસ 1/2 ઇક્વલ ટુ 0. મતલબ કે અહીંયા 0 આવી ગયા. આ જે 1/2 હતા એના બદલે 0 આવી ગયા. સાથે સાથે શું કરશું? તો કે 3 છે તો એને 2 વડે મલ્ટીપ્લાય કર્યા 1/2 વડે. તો શું આવશે આપણે ત્યાં? 1/2 માઇનસ 3/2 ઇક્વલ ટુ માઇનસ 2/2 ઇક્વલ ટુ -1. બરોબર છે. તો આપણને શું મળ્યું? તો કે 1 0 -1. હવે R2 ને 7/2 વડે મલ્ટીપ્લાય કરીએ અને R3માંથી બાદ કરીએ તો શું મળે? તો કે 7/2 માઇનસ 7/2 0. 3 છે તો એને 7/2 વડે મલ્ટીપ્લાય કરીએ તો 21/2. તો 17/2 માઇનસ 21/2 ઇક્વલ ટુ -4/2 ઇક્વલ ટુ -2. તો આપણને શું મળ્યું? 1 0 -1 0 1 3 0 0 -2. હવે સાથે 12 છે 12 એને 1/2 વડે મલ્ટીપ્લાય કરો તો શું આવે? 6. 6માંથી 6 જશે કેમ કે આપણે R1માં શું પ્રોસેસ કરી? તો કે R1 માઇનસ 1/2 R2. મતલબ કે આને 2 વડે મલ્ટીપ્લાય 1/2 વડે મલ્ટીપ્લાય કર્યા અને આમાંથી બાદ કર્યા. તો શું થશે? આને 1/2 વડે મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા 6 આવી જશે. 6 માઇનસ 6 ઇક્વલ ટુ 0. હવે એને 7/2 વડે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે? તો કે 2 ઇન્ટુ 6 એટલે 2 કેન્સલ, તો 6 ઇન્ટુ 7 એટલે 42. 28 માઇનસ 42 ઇક્વલ ટુ -14 આવી ગયા. હવે શું કરશું? તો કે આ જે આપણો -2 છે એના બદલે 1 લાવશું. તો 1 લાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે એને -2 વડે -1/2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. તો આપણે કરીએ. એને -1/2 વડે મલ્ટીપ્લાય કરતાં શું થશે? તો કે જો અહીંયા -2 હતા તો એના બદલે -2 ઇન્ટુ -1/2 2 કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ, તો +1 આવી ગયા. હવે -14 હતા તો ઇન્ટુ -1/2 2 ઇન્ટુ આ 7 માઇનસ માઇનસ પ્લસ ઇક્વલ ટુ 7 આવી ગયા. તો આપણને નવો મેટ્રિક્સ મળી ગયો 1 0 -1 0 1 3 0 0 1 0 12 7. બરાબર છે. હવે આગળ આપણે શું કરવાનું કે આ જે -1 છે, આ જે -1 છે ત્યાં 0 લાવવાના છે. તો આપણે શું કરશું? R3 ને R1માંથી બાદ કરશું. બાદ કરતા તો કે 0 1 - 0 1 0 - 0 0. હવે આપણી આગળ અહીંયા -1 છે. -1 હોવાથી આપણે R3 ને R1માં એડ કરશું. R3 ને R1માં એડ કરશું. તો એડ કરતાં આપણને શું મળશે? 0 + 1 0 + 1 = 1
0 + 0 = 0 અને 1 + -1 = 0. તો આપણને મળી ગયો 1 0 0 ફર્સ્ટ રો કમ્પ્લીટ. હવે આપણે શું કર્યું તો કે R3 ને R1 માં એડ કરીએ તો અહીંયા 7 પડ અહીંયા એડ કરવા પડશે. તો આપણને શું મળે છે 7 મળી ગયા. હવે શું કરશું R3 જે છે એને 3 વડે મલ્ટીપ્લાય કરશું અને R2 માંથી સબસ્ટ્રેક્ટ કરશું, બાદ કરશું. તો એવું કરતાં શું મળશે 0 તો અહીંયા 0 0 તો અહીંયા 1 અને 1 × 3 -3 એટલે અહીંયા 0 મળશે. હવે અહીંયા આપણે 7 × 3 21 તો 12 - 21 = -9. તો આપણો યુનિટ મેટ્રિક્સ આવી ગયો 1 0 0 0 1 0 અને 0 0 1. સામે આપણને શું મળ્યું 7 - 9 7. તો આપણને આ જે વેલ્યુ મળે છે એ આપણા સોલ્યુશન જ મળે છે સીધા. સોલ્યુશન મતલબ કે જે ફર્સ્ટ એલિમેન્ટ છે આ x બરાબર મળે, આ y બરાબર મળે અને આ z બરાબર મળે. આનાથી આગળ હવે પ્રોસેસ કરવાની આવે નહીં, કેમ કે આપણે અહીંયા યુનિટ મેટ્રિક્સ ફાઇન્ડ કરી લીધો છે. શું કરી લીધો તો કે 1 0 0 0 1 0 અને 0 0 1 બરોબર. એના બરાબર આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ આખો કેવો મળ્યો તો કે 7 - 9 7. તો બસ આપણને આપણા x y અને z ની કિંમત મળી ગઈ. x = છે 7, y = છે -9 અને z = છે 7. તો જોઈ લ્યો x = 7, y = -9, z = 7 બરોબર છે. હવે આપણે આપણા ઇક્વેશનમાં મૂકી જોઈએ કે ભાઈ ઇક્વેશનનું સમાધાન કરે છે કે નહીં જોઈ લઈએ. તો જોઈએ તો આપણી આગળ શું છે ઇક્વેશન છે 2x + y + z છે. હવે આપણને x = 7 મળ્યા, y = -9 મળ્યા, z = 7 મળ્યા. તો 2x + y + z 2 × x એટલે 14 14 વત્તા -9 છે બરોબર. તો કે 14 -9 પ્લસ z એટલે 7 છે. તો કે 7 14 વત્તા 7 21 21 ઓછા 9 એટલે 12 મળી ગયા. હવે તો કે 3x + 2y + 3z છે. તો કે 3 × x એટલે કે 21 -18 + 21 21 ને 21 42 42 ઓછા 18 એટલે 24 મળી ગયા. પછીની વાત કરીએ તો x + 4y + 9z = 34 છે. તો 7 ઓછા 4 9 36 વત્તા 9 સત્તા 63 63 ને 7 70 70 ઓછા 36 એટલે 34. મતલબ કે આપણા જે સોલ્યુશન છે સોલ્યુશન શું છે તો કે x = 7, y = -9 અને z = 7 છે. એ આપેલા ઇક્વેશનનું સમાધાન કરે છે. તો કહી શકીએ કે એ જે x = 7, y = -9 અને z = 7 છે એ આપણા ઇક્વેશનના સોલ્યુશન છે બરોબર છે. તો અહીંયા આપણો બીજો દાખલો પૂરો થાય છે અને એની સાથે જ આપણો લેક્ચર પણ પૂરો થાય છે. આઈ હોપ કે તમને બધાને આ મેથડ સમજાણી હશે. તેમજ આની સાથે હજી મેં 1-2 એક્ઝામ્પલ આપેલા છે તો તમે તમારી જાતે ટ્રાય કરજો બરોબર છે.